વિધાનસભામાં અરવિંદ પટેલે એક અલગ જ ચર્ચા કરી. એમાં એમને એક પ્રશ્ન પૂછ્યો કે મને ટિકિટ મળતી નથી. શેની? મેચ જોવાની. 2020ની ટિકિટ આ ભાઈને જોઈતી હતી ને એમને ના મળે. પગાર તરીકે 78,800 રૂપિયા આપીએ છીએ ખાલી. દરેક ધારાસભ્યને ગુજરાતને એમના પીએ રાખવાનો એનો પણ પગાર 20,000 રૂપિયા આપણે આપીએ છીએ. આપણી સરકાર એમ કહે છે કે ના, એમના મોબાઈલમાં હીરા જડેલા હોય એમને વાતો કરવા માટે એમને 7,000 રૂપિયાનો એલાઉન્સ મળે છે. સ્ટેશનરી અને ટપાલ ખાતાનો પણ એમને એલાઉન્સ મળે છે. એ છે 5,000 રૂપિયા છે. એટલે હરકબદુરા ના થતા તમારા પૈસાની ટપાલ છે. રેલવેમાં એમને ને એમના પરિવારને ફ્રી સગવડ મળે. જ્યાં જવું હોય ત્યાં રેલવે બાપો આ ખૂણો ઉપડો પેલા ખૂણે 37.50 એક મહિનો 5 BHK ફ્લેટ. ગુજરાત તો છોડો, દુનિયાના કોઈ જગ્યાએ હોય એ આપણને યાદ નથી. ગુજરાતનું દેવું હતું 2,21,90,000 રૂપિયા અને આપણા આ માનવંતા એવા ધારાસભ્યોએ 1,78,543 રૂપિયાનો છેલ્લા 10 વર્ષમાં વધારો કર્યો છે તમારા માટે. તમને ટિકિટ ન મળે એના માટે આ નમૂનાની બિહાર્યા છે કે આજે ડુંગળી જે 4 થી 5 રૂપિયા કિલો ઉઠાવવાનું ચાલુ થઈ ગયા છે, બટેકા જે 4 થી 5 રૂપિયા બટાકા તો જે ખેડૂતોની દશાબુરી થઈ ગઈ છે. માધુરીના ગાલ જેવા રોડ રસ્તા બનાવવાની આ ધારાસભ્યો વાતો કરતા હતા અને ઓમપુરીના ગાલ જેવા રોડ રસ્તા બનાયા છે. વિધાનસભામાં સત્રના 12મા દિવસે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે એક અલગ જ ચર્ચા કરી. ચર્ચા એમને ચાલતી હતી ખેલ મંત્રાલયની અને એમાં એમને એક પ્રશ્ન પૂછ્યો કે મને ટિકિટ મળતી નથી. શેની? મેચ જોવાની. 2020ની ટિકિટ આ ભાઈને જોઈતી હતી ને એમને ના મળી. એમને તો ત્યાં સુધી કીધું કે મેં હર્ષભાઈની રજૂઆત કરી છે પણ છતાં મને ટિકિટ ના મળી. ખરેખર આ બધું સાંભળીને દુઃખ થયું. આપણા ધારાસભ્યને ટિકિટ ના મળે? યાર, કેટલા આપણા માટે કામ કરે છે આ વ્યક્તિઓ, કેટલી તમારી સેવા કરે છે ને એમની જો ટિકિટ જેવું આપણે સરકાર ના આપી શકે તો ખરેખર એમ દુઃખની લાગણી થાય. આજે જાણી લઈએ કે આટલી આપણા નેતાઓ આપણી સેવા કરે છે છતાં પણ આપણે સહેજ પણ એમની ધારાસભ્યોની દરકાર રાખતા નથી. આપણે કશું જ આપતા નથી એમને. આપણા સેવા કરવા માટે કેવા આમ જબ્બા બીજા પહેરીને ગાડીઓમાં ફરતા હોય એ તમારા સેવા માટે ફરે છે, તમારા માટે પરસેવો પાડે છે, પણ છતાંય આપણે સરકાર સામાન્ય મામૂલી વસ્તુઓ એમને આપે છે. શું છે એ બધું જ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આપણા ગરીબ, આપણા સાવ ભોળા દેખાતા આપણા ધારાસભ્યો જે પ્રજાહિતની ચિંતા કરી અને 12 મહિના આપણા માટે તનતોડ મજૂરી કરે છે. એટલી બધી તનતોડ મજૂરી કરે છે કે એમને સામાન્ય ક્યાં કરવા ફરવા જવાનો પણ સમય રહેતો નથી. આ તમારા પ્રશ્નો માટે છે. ભલે એમને જે પ્રશ્ન પૂછવા જોઈએ કે ભાઈ ડુંગળીના ભાવ કેમ નથી, બટેકાના ભાવ કેમ નથી, ખેડૂતોના પ્રશ્નો જે છે એમની પડતી મુશ્કેલીઓ, એટલા માટે પણ સમય નથી. હા, સમય ચોક્કસ છે કે પોતાને મોજશોખ કરવા ખાતર એમને ટિકિટ ના મળી. પોતાને મેચ જોવા જવું હતું. આપણા મુખ્યમંત્રી તો હાવ નવરા, અમિતભાઈ શાહ આવ્યા હતા એટલે એમને પણ બેસી રહેવું પડ્યું. ચલો, એમનો વિષય છે મેચ જોવાનો, ભલે જોતા. અને મેચમાં પણ સારું જેવું મોટા સાહેબ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ ના આયા, અલકે ભેરે ના આવ્યા, આપણે ફાઇનલ જીતીએ ગયા. જો આયા હોત તો વળી પાછું કંઈક નવું થયું. તો આપણે આજ વાત કરવી છે કે ધારાસભ્યો એમનો કેટલો પગાર છે, કેટલું મળે છે, એમને શું કામ કરવાનું હોય અને ખરેખર આપણે એમને શું આપીએ છીએ. આજ સળંગ ચર્ચા કરશું. મિત્રો, એક ધારાસભ્યની ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. ભલે સરકારી આંકડો તો એ કોઈ પણ બતાવતા હોય, પણ સામાન્યતઃ એક ધારાસભ્યની ચૂંટણી લડવા માટે 5 કરોડ તો સાવ મામૂલી રકમ છે. આપણા ધારાસભ્યો આપણા માટે તમારા પાછળ 5 કરોડ રૂપિયા ખર્ચી અને આપની સેવા કરવા માટે આવે છે. કેવું મસ્ત અમને સિદ્ધાંતવાદી બધા માણસો હશે. અને આપણે પણ એમને સાવ મામૂલી જેવું આપીએ છીએ, કારણ કે વળતર તો આપવું પડે. સાવ મામૂલીમાં શું આપીએ છીએ એ સાથે જોતા જઈએ. તો મિત્રો, આપણે એ ધારાસભ્યને પગાર તરીકે 78,800 રૂપિયા આપીએ છીએ ખાલી. મહિનાના કેટલા? ફક્ત 78,800 રૂપિયા. હવે એક બીજું પણ સાથે સાથે ચર્ચા જોઈ લઈએ કે એમને પગાર મળે છે પણ સર્ટિફિકેટની જરૂર નથી. તો એમને પગારદારી ગણવા કે નોકરિયાત ગણવા? એ પ્રશ્ન છે.
વિચારવાનો પ્રશ્ન થાય કે એમને પગાર ખરો, પણ નોકરી માટેની કોઈ જાહેરાત નથી, એમને ફોર્મે ક્યાં ભર્યું નથી, તો પગાર શેનો? પરંતુ મળે છે, આપણી સેવા કરવાનો એમને પગાર મળે છે. એમને બીજો જે લાભ મળે છે એ કેટલો મળે છે? દરેક ધારાસભ્યને ગુજરાતને એમના પીએ રાખવાનું આપેલું છે કે ભાઈ તમારે એક બાજુમાં એક માણસ રાખવાનો, તમારા ફોન એટેન્ડ કરે, એનો પણ પગાર 20,000 રૂપિયા આપણે આપીએ છીએ. રાખવો પડે સાહેબને, કોઈકને ટાઈમ ના હોય. ઘણા બધા એવા ધારાસભ્યો છે કે તમે ફોન કરો ના ઉપાડતા હોય, એ બધા પીએ રાખે, એનો પણ પગાર છે. મિત્રો, મોબાઈલના આખા દેશમાં આખા મહિનાનું તમે ગમે એટલું બિલ વાપરો તો 200, 300 કે 400 રૂપિયાથી વધીને કોઈ ચાર્જ નથી. મોબાઈલો એકના 2 રાખો, 2ના 4 રાખો, 1,000-2,000 રૂપિયા તો ક્યારેય થતા નથી. પણ આપણી સરકાર એમ કે છે કે ના, એમના મોબાઈલમાં હીરા જડેલા હોય, એમને વાતો કરવા માટે બહુ ઘણો બધો ફોનને એક હાઈફાઈ ફોન જોતા હશે, એટલે એમને 7,000 રૂપિયાનું એલાઉન્સ મળે છે. ટેલિફોનનું બિલ કેટલું? 7,000 રૂપિયા. 7,000 રૂપિયા ક્યાં વાપરતા હશે પ્રશ્ન છે, કારણ કે 7,000માં 20 ફોન વાપરતા હોય તો 7,000 ના થાય, પણ એમને મળે છે. લાભ છે ને યાર, આપણા ધારાસભ્ય છે. બીજું મિત્રો, આજના ડિજિટલ યુગમાં જે કામ મોબાઈલથી થઈ શકે છે, જે કામ કોમ્પ્યુટરથી થઈ શકે છે, પરંતુ સ્ટેશનરી અને ટપાલ ખાતાનું પણ એમને એલાઉન્સ મળે છે, અને એ છે 5,000 રૂપિયા. દર મહિને 5,000 એમને ટપાલો લખવાની હોય. દર મહિને તો ક્યારે કોઈ ધારાસભ્ય લખતા હોય આપણે જોયા નથી. તમારા આગળ કોઈ ટપાલ વપાલ આવી હોય ધારાસભ્યની તો કહેજો, એ પેલા આપણા જ છે, એ 5,000 માંથી તમારા જોડે આવી છે, એટલે હરખ પદુડા ના થતા, તમારા પૈસાની ટપાલ છે. બીજું મિત્રો શું મળે કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય એટલે દરરોજના એમને 1,000 થી 1,200 રૂપિયા એક્સ્ટ્રા, 1,000 થી 1,200 એક્સ્ટ્રા મળે, કારણ કે એમનો મહામૂલો સમય એમની જનતાની હાજરીના વચ્ચેથી છોડી અને આપણા માટે વિધાનસભામાં ગયા છે, એટલે એમને એટલો આપવા પડે છે. બીજું, રેલવેમાં એમને ને એમના પરિવારને ફ્રી સગવડ મળે, જ્યાં જવું હોય ત્યાં રેલવે બાપો આ ખૂણો ઉપડો પેલા ખૂણે જવું. જમ્મુ કાશ્મીરથી માંડી અને કન્યાકુમારી સુધી જ્યાં ફરવું હોય ત્યાં રેલવે ખાતું ફ્રી, કારણ કે માનનીય ધારાસભ્ય છે. બીજી વાત સાથે કરતા જઈએ કે હવાઈ મુસાફરીની વાત કરતા જઈએ મિત્રો, તો એમને આમ મર્યાદિત સંખ્યામાં છે, પણ એ પણ સંખ્યા વાર્ષિક 34 હવાઈ મુસાફરી સરેરાશ થાય. સરેરાશ એમને 34 વખત આવવા જવામાં બાપો ફરો, દિલ્હી જો કોઈક નેતા બોલાવે જવું પડે ને, આ સાહેબને પછી સમય કિંમતી હોય. બીજું શું મળે છે મિત્રો? રોડની મુસાફરી માટે 18 રૂપિયા પ્રતિ કિલોમીટર ના દરથી એમને ડીઝલ ચૂકવાય, એટલે ગાડી આપણા મોટા નેતાઓ કોઈ પણ વાપરે 18 રૂપિયા એમને મળશે. હવે આજ ઇનોવા જેવી ગાડી તમે લઈને ફરો તો 10 રૂપિયા કિલોમીટરમાં ગાડી ફરે, પણ સાહેબને એનાથી એક ભારે વાપરવી હોય તો કોઈ ફોર્ચ્યુનરની એવરેજ સારી છે, પણ સાહેબને એમ છે કે ના, આપણે કિંમત વધારે જાવ, અને રોલ્સ રોયલ જેવી જો ગાડીઓ રાખતા હોય આ બધા, તો એમને 18 રૂપિયા ત્યાં સુધી તો ડીઝલ ફ્રી, ગમે એમ ફરો. બીજું મિત્રો શું મળે? એક ફ્લેટ મળે અમદાવાદ ગાંધીનગરમાં. એક એમના માટે પહેલા તો નીચે બંગલા હતા, ક્વાર્ટર હતા, અને હવે એમને ફ્લેટ આપ્યા છે, એટલે નાનો સકડો ધારાસભ્યને ફ્લેટ મળે. નાનો એટલે કેટલો મિત્રો? કે જેના અંદર 15-20 લાખનું ફર્નિચર હોય સરેરાશ, અને ખાલી 5 BHK, એટલે કે 5 રૂમ અંદર આપેલા હોય, ડ્રોઈંગ રૂમ, કિચન એ બધું એક્સ્ટ્રા, અને એમનો જે ડ્રાઈવર અથવા પીએ હોય એના માટે પણ એક રૂમ એક્સ્ટ્રા. એટલે આ ખાલી નોર્મલ સગવડ મળે એક વ્યક્તિને રહેવા માટે 5 BHK, એવો એક સામાન્ય ફ્લેટ, કારણ કે સામાન્ય જ કહેવાય. ભાડું એકદમ એમને શું છે કે આટલી મોંઘવારી નડે ખૂબ ધારાસભ્યોને, એટલે એમને થોડુંક ભાડું એ જોઈએ. ભાડું એ સરકારને આપે છે, અને અધધ થાય એટલું ભાડું. કેટલું? 37 રૂપિયા ને 50 પૈસા. કેટલું? 37 રૂપિયા ને 50 પૈસા અમને ભાડું મળે. 50 પૈસાનો પાછો હિસાબ રાખે છે આપણા ધારાસભ્યો, એ આપણા માટે તો ગર્વની બાબત છે. 37 રૂપિયા ને 50 પૈસામાં એક મહિનો 5 BHK ફ્લેટ. ગુજરાત તો છોડો, દુનિયાના કોઈ જગ્યાએ હોય એ આપણને યાદ નથી. તમારા આગળ કોઈ દર્શક મિત્રો આ બધી માહિતી હોય તો અમને મોકલતા રહેજો, જેથી આપણે સરખામણી કરી શકીએ કે આપણા ધારાસભ્યો કેટલા સેવાભાવી માણસો છે, કેટલા ગરીબ છે, એટલે સરકારે એમને આટલી સગવડ આપવી પડે છે. બસની મુસાફરી ફ્રી. બસમાં તમે જે સરકારી બસમાં બેસો એટલે ત્યાં જે તમે ડ્રાઈવર સાઈડ જે કંડક્ટર બેઠો હોય એના બાજુની જ સીટ, બીજી સીટની ખરીને એમાં લખેલું હોય
આ સીટ ધારાસભ્ય માટે રિઝર્વેશન છે, એટલે ત્યાં આબાદી એમના માટે રાખેલી છે. તમે જ્યારે હવે બસમાં બેસો ને એટલે જોજો, હા બસમાં તમે ધારાસભ્ય નહીં જોવો, કારણ કે ધારાસભ્યોને આ બધો સમય એટલો ભાવ છે. ધારાસભ્યો નથી પણ એમના માટે સીટ રિઝર્વ છે. આ આપણા ધારાસભ્યો. મિત્રો હવે વિચારો તમે કે આમને આ કોઈ પૂછવું નથી, કોઈ પ્રશ્નો બીજા પૂછવા નથી, એમને મળે છે કેટલું અને છતાં એમને ટિકિટ નથી મળતી, એ આપણા માટે દુઃખની વાત તો છે. હવે આપણે જોઈએ કે વાર્ષિક આપણા ધારાસભ્યો એમને જે મળે છે કેટલું મળે છે કે વાર્ષિક 2.5 કરોડ રૂપિયા તો એમને ગ્રાન્ટ મળે છે. દર વર્ષે પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા હોય, કોઈ ઓરડા હોય, પેલા મકાનના પછી શાળાના ઓરડા હોય, જાહેર રોડ રસ્તા હોય, આ બધા પાછળ ખર્ચ કરવા માટે 2.5 કરોડ રૂપિયા મળે. સળંગ ગુજરાતના 182 ધારાસભ્યોનો સરકારમાંથી કુલ ખર્ચો છે 575 કરોડ રૂપિયા. આ ગુજરાતના આપણા માનવંતા મહામાનવો એમના પાછળ આપણે 575 કરોડ રૂપિયા ખાલી 182 જણા પાછળ આપણે ખર્ચ કરીએ છીએ. હવે એક બીજું પણ આપણે આકલન લેતા જોઈએ મિત્રો કે ગુજરાતનું અત્યારનું દેવું છે 3,99,633 કરોડ રૂપિયા. ફક્ત આટલું જ દેવું છે, જે 2015-16 ગુજરાતનું દેવું હતું 2,21,90,000 રૂપિયા. અને આપણા આ માનવંતા આવા એક જે ભાષામાં આપણે એને નવાજીએ એ ભાષા ઓછી પડે એવા ધારાસભ્યોએ 1,78,543 રૂપિયાનો છેલ્લા 10 વર્ષમાં વધારો કર્યો છે તમારા માટે. આ તમારા માટે કર્યો, તમારા માથે આટલો વધાર્યો, એમના મોજ શોખ માટે આ બધા ધંધા કરવાના છે. હવે આ ધારાસભ્યોને શરમ નથી આવતી કે તમારા પ્રશ્ન શું પૂછવાના છે? તમારે એમ જઈને કેમ કોઈ પોતાના વિસ્તારને કહેતું નથી મારા વિસ્તારમાં આ તકલીફો છે ને આમ કરો, તમને ટિકિટ ન મળે એના માટે આ નમૂનાની એ બેહાર્યા છે. એમને ટિકિટો પેલી શું કહેવાય બેચ જોવાની ટિકિટો લેવી હતી અને અમે ભાજપ કોંગ્રેસ બે આવી ગયા. આપણે એકલા ભાજપને નથી, પરંતુ અત્યારે પક્ષ જે બેઠો છે સત્તા ઉપર, પ્રશ્ન એને થાય. જ્યારે ભાવ વધારો અમને ભાડું વધતું હતું, જ્યારે પગાર વધતા હતા, એક માઈનો દીકરો આખા ગુજરાતમાંથી જિગ્નેશ મેવાણી બોલ્યો તો ભાઈ આ પગાર વધારો નથી જોઈતો, જે મળે છે એટલા ઇનફ છે. બાકીના 181 નમૂના ચોપચાપ કહેતા હતા કે આપણને આવા જો ને ભાઈ, આપણે મજા છે, પગાર વધારો તમારો, એમને ટિકિટો આપો, આવું સામાન્ય રહેવાનું આપો. ગુજરાતના આજે માગણી કરે છે દરેક આપણો અધિકાર નથી. આપણી સરકાર હોય તો જેમ કહીએ ને કે લોકશાહીમાં લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતી સંસ્થા એટલે પેલી સરકાર, એને લોકશાહી કહેવાય. તો લોકોના સુવિધા લો છે એટલી તેવડ કે 37 રૂપિયા અને 50 પૈસામાં તમને એક મકાન 5 BHK મળે. એટલે 5 BHK ને એક ઝૂંપડી બાંધીને બતાવો, ચાલો ઝૂંપડીનું ભાડું 37 રૂપિયાથી વધુ હશે. પણ આપણા માનવંતા ધારાસભ્યોને એમને હજુ આ સુવિધાઓ ઓછી પડે છે. ધરમપુરના એ ભાઈ અરવિંદભાઈ પટેલ કે જેને શરમ થોડી કે ના આવી કે તમને જે બેસી અને ખેડૂતોની જે ચર્ચા કરવાની હતી, એક વિરલો ઉભો થઈને વાત નથી કરતો કે આજે ડુંગળી જે 4 થી 5 રૂપિયા કિલો કૂટાવાનું ચાલુ થઈ ગયા છે, બટેકા જે 4 થી 5 રૂપિયા બટાકા કૂટો છે, ખેડૂતોની દશા બુરી થઈ ગઈ છે. પાણી મળતા નથી, રોડ રસ્તાની સગવડો નથી. માધુરીના ગાલ જેવા રોડ રસ્તા બનાવવાની આ ધારાસભ્યો વાતો કરતા હતા અને ઓમપુરીના ગાલ જેવા રોડ રસ્તા બનાવ્યા છે. પરંતુ એમને એ ચર્ચા નથી કે ભાઈ વીજળી લાઈનમાં જે ખેડૂતોને તકલીફ પડે છે, કેમ મારો ખેડૂત ત્યાં પીસાઈ રહ્યો છે, કેમ પોલીસ એના ઉપર અત્યાચાર કરે છે, કેમ આ બધી જેને કહેવાય કંપનીઓ મનમાની કરે છે, સરકાર કેમ એમને સપોર્ટ કરે છે, કેમ MSP નથી મળતી, MSP કેમ ના મળે આપણા ખેડૂતને, અરે વીમો નથી મળતો. આ જે બેઠા છે ત્યાં આ બધા નમાયેલા બેઠા છે, ખાલી શોખના ધારાસભ્યો છે, કહેવાના ધારાસભ્યો છે. બાકી ધારાસભ્યને જે પૂછવાનું છે એ તો એના જે બે ચાર જણે નક્કી કર્યું છે એ પ્રશ્નો પૂછાતા હશે ત્યાં. અને બીજું પણ વચ્ચેમાં એ પણ ચર્ચા ચાલતી હતી ગુજરાત વિધાનસભામાં પણ કે ભાઈ એને લાઈવ ટેલિકાસ્ટ કરો. આપણા માનનીય અધ્યક્ષ સાહેબ જ કહેતા હતા કે ના લાઈવ ટેલિકાસ્ટ નહીં થાય. કેમ ના થાય? રાજ્યસભામાં થઈ શકે છે, ત્યાં કેન્દ્રમાં, લોકસભામાં ત્યાં થઈ શકે છે લાઈવ. આખા લગભગ રાજ્યોમાં બધું લાઈવ બતાવવામાં આવે છે. ગુજરાતમાં તમે એવો શું પ્રશ્ન પૂછો છો કે તમે લાઈવ નથી?
હક છે પ્રજાને કે પોતાનો ધારાસભ્ય ત્યાં બેસી શું કરે છે, કયા પ્રશ્નો પૂછે છે, કયા વિસ્તારના પ્રશ્નો પૂછે છે, આ કોઈ માહિતી તમારા જોડે આવે છે? અને છતાં પણ નથી કરવી. કેવો પારદર્શિતા! તમે પ્રશ્ન શું પૂછો છો? આ સરકાર એવું કહેવા માંગે છે કે તમને ખબર ના પડવી જોઈએ કે તમારા ધારાસભ્યો શું કરે છે. આ તો એક મુદ્દો છે જે ચોપડે ચડ્યો અને આ બધા ચગડોળે ચડ્યો તમારા સુધી વાતો આવી. નહીતર આ બધા નમૂનાઓ આવું પૂછે છે. આમને શરમ આવી જોઈએ ધારાસભ્ય તરીકે કે જે વિસ્તારના પ્રશ્નો પૂછવા જોઈએ ના પૂછતા, પોતાને મોજ શોખ માટે પોતાને ટિકિટો લેવી છે, પોતાને મેચો જોવા જવું છે. હવે અમને શું ભાષામાં કેવું, પરંતુ આ આપણા માનનીય ધારાસભ્યો પાછું ક્યાંક ફંક્શનમાં આવ્યા હોય અને આપણે કીધું હોય કે ભાઈ ફલાણા ધારાસભ્ય છે, ધારાસભ્યને ખોટું લાગે, ધારાસભ્યને આગળ બોલવું પડે કે આપણા વિસ્તારના માનનીય ફલાણા ભાઈ ઢીકણાભાઈ ધારાસભ્ય પધાર્યા છે, એટલે આગળ માનનીય લગાવવું પડે પાછું. આ બધું ચાલી રહ્યું છે. જેમ આપણા માનનીય મુખ્યમંત્રી એ પણ પોતાના ભાષણમાં જયારે ઉપરલા બે પેલાના નામ લેતા હોય ને એટલે એમને પ્રાતસ્મરણીય કરવું પડે. હા, અમારા મહાન આગેવાન ને મહાન યુગ પુરુષ, એમ આમના માટે પણ માનનીય છે. તો મિત્રો, આ હતી ધારાસભ્યોની હકીકતો. આપ આપના કોમેન્ટો દ્વારા જણાવો કે સત્ય શું. અમને આ સુવિધાઓ મળવા માટે આપણે એને બેહાર્યા છે કે આપણા પ્રશ્નોની વાચા આપવા માટે બેસાડ્યા છે, એ ચોક્કસથી જણાવજો કોમેન્ટો દ્વારા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.